દૂધ સાથે ભૂલથી પણ ન ખાવું આ 13 વસ્તુઓ, નહીતર શરીર અંદરથી સડવા લાગશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો તમે રોજ દૂધ પીવો છો, જો તમે દૂધને સ્વાસ્થ્ય માટે અમૃત માનો છો, તો આજનો આ વિડીયો તમારી આંખો ખોલી નાખશે. કારણ કે દૂધ સાથે કેટલીક વસ્તુઓ એવી છે જેને જો તમે અજાણતા પણ ખાઈ રહ્યા છો, તો તમારું શરીર ધીમે ધીમે અંદરથી સડી રહ્યું છે. ડૉક્ટરો તેને સ્લો પોઈઝનિંગ, ટોક્સિન ફોર્મેશન અને ડાયજેસ્ટિવ ફર્મેન્ટેશન કહે છે. આજે અમે તમને જણાવીશું દૂધ સાથે ક્યારેય ન ખાવા જેવી 13 ખતરનાક વસ્તુઓ, અને અંતમાં જણાવીશું દૂધ પીવાની સાચી રીત, સાચો સમય અને વડીલો માટે ખાસ સલાહ. વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે એક પણ ભૂલ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. દૂધ અમૃત કે ઝેર? મિત્રો, દૂધ પોતાનામાં એક સંપૂર્ણ આહાર છે, પરંતુ યાદ રાખો કે દૂધ દરેક વસ્તુ સાથે નથી ચાલતું. આયુર્વેદમાં દૂધને શીતળ, ગુરુ અને ધીમે પચનારું કહેવામાં આવ્યું છે. જો તેને ખોટી વસ્તુઓ સાથે ખાઈ લેવામાં આવે તો તે આમ ટોક્સિન્સ, કફ, ગેસ, એસિડિટી, ત્વચાના રોગ અને સાંધાનો દુખાવો બની જાય છે. ચાલો મિત્રો, હવે આગળ વિડીયોમાં જાણી લઈએ કે દૂધ સાથે ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 13 વસ્તુઓ. નંબર 1, મીઠું. મિત્રો, દૂધ સાથે મીઠું લેવું આયુર્વેદમાં વિરુદ્ધ આહાર માનવામાં આવ્યો છે. દૂધ પ્લસ મીઠું બરાબર શરીરમાં કેમિકલ્સ રિએક્શન. મિત્રો, દૂધ ફાટી જાય છે અને આંતરડામાં સડો થાય છે. તેના નુકસાન. મિત્રો, તમે અમારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. ગેસ, કબજિયાત, ત્વચા પર દાણા થવા અને પેટ ભારે રહેવું. ઘણા લોકો દૂધ સાથે નમકીન કે બિસ્કિટ ખાય છે. આ બહુ મોટી ભૂલ છે. નંબર 2, લીંબુ અને ખાટા ફળો. લીંબુ, સંતરા, મોસંબી, અનાનસ, દૂધ પ્લસ ખાટા ફળો બરાબર ઝેર સમાન. શા માટે? દૂધ ઠંડુ હોય છે, ખાટા ફળો ઝડપી એસિડિક હોય છે. તેનાથી દૂધ ફાટી જાય છે, પેટમાં સડો થાય છે, ઉલટી અને એસિડિટી થાય છે, સ્કિન પર એલર્જી થાય છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ઉપાયને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. નંબર 3, માછલી. મિત્રો, દૂધ અને માછલીનું કોમ્બિનેશન સૌથી વધારે બદનામ છે અને સાચું પણ છે. તેના પરિણામો સફેદ ડાઘ, ત્વચાના રોગો, ખંજવાળ, લોહીમાં ગંદકી. આ અસર તરત જ નહીં, પરંતુ ધીમે ધીમે દેખાય છે. તેથી તમે તેને આ રીતે ન લો. નંબર 4, ઈંડું. ઘણા લોકો સવારે દૂધ અને ઈંડું બંને લે છે, પરંતુ દૂધ અને ઈંડું લેવાથી દૂધ ઠંડુ હોય છે અને ઈંડું ગરમ. તેનાથી પાચન બગડે છે, ગેસ બને છે અને લીવર પર દબાણ પડે છે, નબળાઈ પણ આવે છે. તેથી તમે તેને આ રીતે ન લો. ચાલો હવે જાણીએ નંબર 5, ગોળ. ઘણા લોકો વિચારે છે કે દૂધ અને ગોળ હેલ્થી છે, પરંતુ હકીકત અલગ છે. દૂધ અને ગોળનું સેવન કરવાથી પેટમાં ભારેપણું આવે છે, કફ વધે છે, બ્લોટિંગની સમસ્યા આવે છે. ખાસ કરીને વડીલો માટે આ સંયોજન નુકસાનકારક છે. નંબર 6, ફ્રૂટ એટલે કે ફળ. ફ્રૂટ મિલ્ક મિસ્ટેક. દૂધ સાથે ફળ ખાવા આજકાલ ફેશન બની ગઈ છે. જેમ કે લોકો આજકાલ મિલ્કશેક પીવે છે, પરંતુ દરેક ફળ દૂધ સાથે નથી ચાલતું. જેમ કે કેળાને દૂધ સાથે લેવા, સફરજનને દૂધ સાથે પીવું, કેરી પ્લસ દૂધ. ખોટી રીતે લેવાના નુકસાન: પેટ ફૂલવું, ગેસ બનવો, સ્કિન એલર્જી અને સુસ્તી આવવી. નંબર 7, દહીં. દૂધ અને દહીં બંને દૂધની બનાવટો છે, પરંતુ સાથે ન લેવા જોઈએ, કારણ કે દહીં ખાટું હોય છે અને દૂધ મીઠું. આનાથી આ બધી મુશ્કેલીઓ થાય છે, જેમ કે કફ બને છે, સાઇનસની પ્રોબ્લેમ થાય છે, શરદી થાય છે, સાંધામાં દુખાવો થાય છે. તેથી તમે આ બંનેનું સેવન ભૂલીને પણ ન કરો. નંબર 8, નમકીન અને ચિપ્સ. દૂધ સાથે નમકીન, ચિપ્સ, મઠરી આ શરીરમાં ઝેર જેવું કામ કરે છે. ચાલો મિત્રો, હવે તેના નુકસાન પણ જાણી લઈએ. નુકસાન થાય છે જેમ કે એસિડિટી બને છે,
પેટમાં દુખાવો થાય છે, બ્લડ પ્રેશર વધે છે અને ત્વચા ખરાબ થઈ જાય છે. નંબર 9, ચા. કેટલાક લોકો ચા પછી તરત જ દૂધ પી લે છે. આ બહુ મોટી ભૂલ છે. શા માટે? કારણ કે ચામાં ટેનિન, દૂધમાં કેલ્શિયમ અને આ બંને મળીને પાચન બગાડે છે, આયર્નનું શોષણ રોકે છે. તેથી તમે દૂધ અને દહીંને એકસાથે ન ખાવ. નંબર 10, માંસ એટલે કે મીટ. દૂધ અને માંસ સંપૂર્ણપણે વિરુદ્ધ આહાર છે. પરિણામ: લોહીમાં ગંદકી, લીવર પર અસર. મિત્રો, જો તમે હજી સુધી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તમે આ જરૂર કરી લો. પેટમાં સડો અને ત્વચાના રોગો. નંબર 11, ખાટી છાશ કે દહીં. દૂધ સાથે ખાટી છાશ કે દહીં લેવું શરીરમાં વિષ ફેલાવે છે. ખાસ કરીને અસ્થમા, એલર્જી અને કફવાળા લોકો તો તેને ભૂલથી પણ ન લે. નંબર 12, વધારે મસાલેદાર ખાવાનું. દૂધ સાથે તીખું મસાલેદાર ગરમ ભોજન. તેનાથી દૂધ સરખી રીતે પચતું નથી. તેનાથી નુકસાન થાય છે. છાતીમાં બળતરા થાય છે, ગેસ બને છે, એસિડિટી થાય છે. તેથી આ બિલકુલ ન લો. ચાલો મિત્રો, હવે છેલ્લો પોઈન્ટ જાણી લઈએ. નંબર 13, દારૂ એટલે કે આલ્કોહોલ. કેટલાક લોકો દારૂ પીધા પછી દૂધ પીવે છે. વિચારે છે કે અસર ઓછી થશે, પરંતુ આ વધુ નુકસાન કરે છે. લીવર ડેમેજ, ઉલટી, શરીરમાં ઝેર. ચાલો મિત્રો, હવે આગળ વિડીયોમાં જાણી લઈએ દૂધ પીવાની સાચી રીત. દૂધ હંમેશા એકલું પીવો. નવશેકું દૂધ વધુ સારું. રાત્રે સૂતા પહેલાં ઈચ્છો તો હળદર કે એલચી નાખો. વડીલો માટે ખાસ સલાહ: 60+ ઉંમરમાં દૂધ પાતળું લો. રાત્રે જ પીવો. મીઠું અને ફળ બિલકુલ મિક્સ ન કરો. જો ગેસ થતો હોય તો દૂધમાંથી 2 થી 3 દિવસનો બ્રેક લો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ ગુજુ હેલ્થ ઉપાયને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. આભાર.